વાઘોડિયા પોલીસ ઊંઘતી રહી ગઈ અને ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂના કટિંગનો પર્દાફાશ કર્યો. વડોદરા જિલ્લાની તમામ પોલીસ એજન્સીઓ ઊંઘતી રહી ગઈ તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. વડોદરા જિલ્લામાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતા બુટલેગરો પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ત્રાટકીને મોટી સફળતા મેળવી છે. વાઘોડિયા ટાઉનમાં એસટી ડેપો પાસે જ્યારે દારૂના જથ્થાનું કટિંગ થઈ રહ્યું હતું ત્યારે જ ગાંધીનગર એસએમસીની ટીમે ઓચિંતો દરોડો પાડ્યો. આ દરોડામાં પોલીસે ₹17.72 લાખની કિંમતનો ભારતીય બનાવટીનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે વાઘોડિયા પોલીસ આટલા મોટા દારૂના કટિંગથી અજાણ રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલે બાજી મારી હતી. દરોડા દરમિયાન દારૂના જથ્થા સાથે 4 વ્હીલર કાર, એક્ટિવા અને વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી બુટલેગરોની ધરપકડ કરી પ્રોવિઝન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ દરોડાએ સ્થાનિક પોલીસની કામગીરી સામે મોટા સવાલો ઊભા કર્યા છે. આ દરોડાને લઈને વાઘોડિયાના બુટલેગરોમાં ક્યાંક ને ક્યાંક ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ, ઉમર મંસૂરી, વાઘોડિયા.